मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 341 श्लोकથી दृश्यस्याग्रहणं कथन्नु घटते देहात्मना तिष्ठतः बाह्यार्थानुभव प्रसक्तमनस तत्तत्क्रियां कुर्वतः सन्न्यस्ताखिलधर्मकर्मविषयैः नित्यात्मनिष्ठा परैः तत्त्वज्ञैः करणीयमात्मनि सदा नन्देच्छुभे यत्नतः सुकेशे सदात्मनिष्ठायाम एव दृश्यस्य अग्रहणम दृश्य अग्रहणम શું કે છે આત્મા અત્યારે ભાષ્યકાર આ વસ્તુ કહી રહ્યા છે કે આત્મામાં નિષ્ઠા ક્યારે શક્ય બને જ્યારે સર્વાત્મ ભાવ હોય સર્વત્ર એક જ ભાવ સર્વમાં એક જ આત્માના દર્શન આપણા માટે માત્ર આત્મા સિવાય આપણી દ્રષ્ટિમાં બીજું કંઈ ન રહે ત્યારે જ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થાય અને એ ક્યારે થાય તો એનો પહેલો તબક્કો કયો છે તો કે દ્રશ્ય અગ્રહણમ દ્રશ્યનું અગ્રહણ એટલે બધું જગત જોતા હોઈએ પહેલા તો થોડું ખરા અર્થમાં અંતર્મુખ બની જવાનું જગતનો બહુ જ સંપર્ક હોય બહુ જ આપણે પ્રવૃત્તિમાં ફસાયેલા હોય એટલે હવે જે આ બધી વાત છે ને
એ મુખ્યત્વે સંન્યાસીઓ માટે છે. સાથે સાથે ભલે ને ઘણાએ બહારથી સંન્યાસ ના લીધો હોય, પણ અંદરથી જેના જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય, સંન્યાસી જેવું જીવન ગાળતા હોય, માત્ર થોડું ઘણું જે પ્રવૃત્તિ કરવાની હોય કરતા હોય, પણ મનથી જે આને પરાયણ હોય એમને આ બધું કહેવામાં આવે છે. એ તો કહેશો કે સ્વામીની જો અમે તો ક્યાં સંન્યાસી છે, અમને આ લાગે, એવું નથી. આપણું જીવનમાં પણ અત્યંત સાદગી, ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને પૂરેપૂરું આને જ આપણે પરાયણ હોઈએ, આ જ આપણા જીવનનું એકમાત્ર ધ્યેય હોય તો આપણને પણ આ લાગુ પડે જ. એવું નથી કે અમુક કપડાં હોય તો જ લાગુ પડે, એવું જરૂરી નથી. હા, એવા કપડામાં જરા સહેલું પડે, જરા સરળ પડે, કારણ કે તમને કોઈ બીજા બહુ મોટા મોટા કામ સોંપે નહીં કે આ કર નાખો આ કર નાખો, એવું બધું ના સોંપે. એમને આવતું હોય છે બધું, 1000 વસ્તુ એમને પણ કર્મો આવતા હોય છે. પણ આપણે ધીમે 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 આપણા જીવનનું કેન્દ્ર બદલતા જઈએ અને માત્ર એક જગ્યાએ જ, આત્મામાં જ કે ઈશ્વરમાં જ આપણી બધી શક્તિઓ રેડાતી હોય, આપણો બધો સમય એમાં જ રેડાતો હોય. એમને આ કહેવામાં આવે છે કે, એટલે પહેલા 341માં શ્લોકમાં આ વાત કરી. શું વાત કરી? કે દેહાત્મના તિષ્ઠતઃ, જે દેહમાં જેને તીવ્ર અહંભાવ છે એના માટે દ્રશ્ય અગ્રહણમ કથનનું ઘટતે, આ દ્રશ્યનું અગ્રહણ, દ્રશ્યનો બાદ, દ્રશ્યથી વિમુખ થવું એ એના માટે ક્યાં શક્ય છે? કારણ કે જે હજી આત્મામાં, દેહને જ આત્મા માનીને બેઠા છે, દેહની તો અનેક બધી ડિમાન્ડ્સ છે, અનેક બધી માગણીઓ છે, એ જ પૂરી કરવામાં સતત જે રચ છે, આજે આ જોઈએ ને આજે પેલું જોઈએ ને ફલાણું ઢીકડું, એમાં ને એમાં જે રચ છે એના માટે આ સાધના શક્ય નથી. એટલે શું કરવું જોઈએ? તો કે ખરેખર તો બાહ્યાર્થાનુભવ પ્રસક્ત મનસઃ, જે શું કરે છે, દેહમાં નિષ્ઠ છે અને પછી દેહની જે બધી માગણીઓ છે પૂરી કરવામાં રત છે, એના માટે આ શક્ય નથી. તો કોના માટે શક્ય છે? તો કે જે સંન્યસ્ત અખિલ ધર્મ કર્મ, જેને બધા જ ધર્મ અને કર્મ, હવે તો ખરેખર કેવી વાત કરવામાં આવે છે ખબર છે, બીજું બધું પણ જપ ને એ બધું છોડી દીધું છે, જેણે એવી બધી ક્રિયાઓ પણ છોડી દીધી છે, જે હવે માત્ર શેમાં પરાયણ છે? આત્માના ધ્યાનમાં. હા, બીજું બધું પણ તપ અપવાસ છે ને બીજું બધું અનેક પ્રકારનું પ્રાણાયામ છે, અનેક બધી સાધનાઓ ઘણા કરતા હોય છે ને, આટલા લાખ અનુષ્ઠાન ને આટલું આ ને આટલું આ ને આટલું આ, એ બધું પણ હવે ગયું. હવે શું છે? માત્ર ને માત્ર આત્મા ઉપર ફોકસ. અને એના માટે શું જરૂરી બને છે? ધ્યાન. શેનું ધ્યાન? આત્માનું ધ્યાન. શ્રવણ, મનન, નિધિધ્યાસ, આ જ જે મુખ્ય પ્રવૃત્તિ જેની છે એને આવે કહેવામાં આવે છે કે છે કરણીયમ તત્વજ્ઞેહી કરણીયમ. શું કે છે? તત્વજ્ઞેહી, તત્વનો જેને પરોક્ષ જ્ઞાન છે, તત્વનું જેને પરોક્ષ જ્ઞાન છે, એણે આ બધો ત્યાગ કરવો જોઈએ. બીજી બધી માથાકૂટો ત્યાગ કરી બીજા બધી સંસારની ઘટમાળમાંથી મુક્ત થઈ અને એણે શું કરવું જોઈએ? નિત્ય આત્મનિષ્ઠા, નિત્ય આત્મામાં નિષ્ઠાનો પ્રયત્ન, બહુ સભાનપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. કોણે? સદા આનંદ ઈચ્છુભિ યત્નતઃ કરણીયમ, જે આત્માનો આનંદ ઈચ્છી રહ્યો છે એણે યત્નતઃ, પ્રયત્નપૂર્વક આ વસ્તુ કરવી જોઈએ. એટલે હવે કોને કહેવામાં આવે છે? જે આ સાધનાનો માર્ગ જેને પકડી લીધો છે અને એને હવે કહેવામાં આવે, ધીમે ધીમે તમે જેમ આગળ વધો ને એમ બહુ બધું પહેલા પકડ્યું એમ એ બધું ધીમે ધીમે છૂટતું જાય, પછી છેલ્લે એક જ ફોકસ રહી જાય. તો અહીં એને હવે કહેવામાં આવે છે. એટલે જુઓ શું કહે છે? નિત્ય આત્મનિષ્ઠા 342માં શ્લોકની ભૂમિકા માટે કહેવામાં આવે, ભૂમિકા રૂપે કહેવામાં આવે છે. નિત્ય આત્મનિષ્ઠા સર્વાત્મ સિદ્ધ હેતુ ઇત્યર્થ શ્રુતિ પ્રમાણક. શું કહે છે?
સર્વાત્મ ભાવ માટે સર્વાત્મ ભાવ સર્વત્ર એક જ તત્વ છે એ આપણામાં દ્રઢ થાય. સમજો શું કહેવા માંગે છે? સર્વ એક જ તત્વ છે. હું અને તું એવું નહીં, માત્ર હું, બધામાં હું, મારામાં બધા અને બધામાં હું. આવી જ્યાં સુધી દ્રષ્ટિ ન આવે, આ દ્રષ્ટિ જ્યાં સુધી સહજ ના બને, વિચારવું ના પડે. કોઈક એવું વ્યક્તિ આવે ને તો આપણને ગમે, અને અમુક વ્યક્તિ આવે તો આપણને એટલું કંઈ ગમે નહીં. પણ હવે કઈ ભાવ થઈ જાય? બધે હું જ છું, બધામાં હું. શું કે છે નરસિંહ મહેતા? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક જ હરિ. હરિ કરતા પણ અહીંયા એક સ્ટેપ વધારે, હું જ બધામાં. તો એના માટે અહીં તો આગલા શ્લોકમાં તો કહ્યું કે બધું છોડીને માત્ર એનું ધ્યાન કરો, એ તો કહ્યું. પણ તમે અહીંયા હવે કહે છે કે શ્રુતિ એ આનું પ્રમાણ છે. શ્રુતિ પણ આવું જ કહે છે, માત્ર અમે નથી કહેતા. ભાષ્યકાર કહે છે હું આ મારા ઘરની વાત નથી કરતો. શ્રુતિ પ્રમાણક, આ બાબતમાં શ્રુતિનું પ્રમાણ એટલે કે શ્રુતિના વાક્ય પણ હું કોટ કરું છું, શ્રુતિના વાક્યોને ઉદ્ધૃત કરું છું. કયા શ્રુતિના વાક્યો? તો બૃહદારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ આ વસ્તુ કહેવામાં આવી છે. એ હવે આપણને 342માં શ્લોકમાં કહે છે. આ ગ્રંથની સ્ટાઇલ કેવી છે કે ભાષ્યકાર જે પણ કંઈ કહે ને બધું કહે છે, પછી એ ક્યાંથી એનું મૂળ છે, ક્યાંથી આ બધાને બરોબર સંભળાય છે ને, કે આજે આ બરોબર છે નહીં, એનું મૂળ ક્યાં રહેલું છે શ્રુતિમાં, ઉપનિષદમાં, એ પણ આપણને બતાવતા જાય. એટલે આપણને શું થાય કે ઉપનિષદનો પણ સાથે સાથે ખ્યાલ આવતો જાય કે કયા ઉપનિષદમાં ક્યાં અગત્યના બધા વાક્યો રહેલા છે, એની અહીંયા છણાવટ થાય છે. એની છણાવટ જ થાય છે. તો હવે આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં જે આ વાત કહેવામાં આવી છે ને એ વસ્તુ બતાવે છે કે હું મારી જાતે નથી કહેતો, આમાં શ્રુતિ આધાર છે. તો કે છે 342મો શ્લોક, સર્વાત્મ સિદ્ધ્યે ભિક્ષુ કૃત શ્રવણ કર્મણઃ સમાધિમ વિદધાત્યેષા શાંતો દાંત ઇતિ શ્રુતિઃ. શું કહે છે? સર્વાત્મ સિદ્ધ્યે ભિક્ષોહો, ભિક્ષુ માટે, ભિક્ષુ એટલે હવે થઈ ગઈ ને વાત, કોણ? સંન્યાસી. મુખ્યત્વે કોને કહેવામાં આવે છે? સંન્યાસીને. હવે સંન્યાસી એટલે વિવિધિષુ સંન્યાસી. આપણે જોઈએ ને 6થા અધ્યાયમાં કોની વાત આવે છે? ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં મુખ્યત્વે વિવિધિષુ સંન્યાસીને કહેવામાં આવે. વિવિધિષુ સંન્યાસી એટલે જેને જાણવા માટે સંન્યાસ લીધો છે, સંન્યાસ લઈ લીધો જેથી કરીને હવે બીજી કોઈ એને પકડે નહીં. કોઈ સ્વામીજી મહારાજ કે જેને સંન્યાસ લઈ લીધો એને પછી કોઈ મૂર્તિયા બતાવે નહીં, અથવા ભાઈ હોય તો પેલી શું કહેવાય કન્યાના, આવી બધી માથાકૂટના પદ પતી ગયું. નહીં તો તું જુએ ને તો કે આમના માટે આ સારું છે, આમના માટે આ સારું છે, આમના આ બધું ચાલે, બીજી બધી કેટલી માથાકૂટો ચાલે. તો કે આ કોના માટે કહેવામાં આવે છે? ભિક્ષુ. તો ભિક્ષુ હો સર્વાત્મ સિદ્ધ્યે, જેનો ધ્યેય નક્કી છે એને હવે કહેવામાં આવે છે કે હવે આગળ વધો. શેમાં આગળ વધો? તમારી દ્રષ્ટિમાં માત્ર આત્મા હોય, અને આત્મા દેહ પૂરતો મર્યાદિત નથી. આત્માની બાઉન્ડ્રી અહીંયા પૂરી નથી થતી. આત્મા એટલે માત્ર આ શરીર કે સ્ત્રીપણું કે પુરુષપણું કે નાગરિક, ફલાણા દેશનો હું નાગરિક છું, નો. હવે હું બધા, પછી ભલે ને આફ્રિકા કેમ ના હોય, હું તો કહું કે પાકિસ્તાન કેમ ના હોય, પાકિસ્તાન એક વ્યક્તિમાં બહારથી આપણે જે કરવાનું હોય કરીએ, પણ આત્મભાવ તો ક્યાં ક્યાં હોય? બધે જ. જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ અલગ નથી.
કોઈ કરતા કોઈ અલગ ના હોય એમના માટે દ્વેષ કે રાગ શક્ય જ નથી. એ ધારો કે એવું લાગતું હોય ને સાચો જ્ઞાન, હવે આમાં આપણે પારખી ના શકીએ. જુઓ, આપણને કોઈ પ્રમાણ નથી કે આ સાચો છે કે ખોટો છે, એક એવું પ્રમાણ નથી, એને આપણે જાણી જ ના શકીએ. પણ અંદરનું કોઈ જાણી ના શકે. એના ક્યારેક વર્તન ઉપરથી કંઈક અણસાર આવે, એના કેવા ભાવ છે, કેવો વ્યવહાર છે, કેવી અનુકંપા છે, પ્રેમ છે, દયા છે, એ બધું કંઈક અણસાર અપાય, આપણને આપે, અણસાર જરૂર આપે. પણ અને બહુ જ જે દ્રઢ થઈ ગયા હોય એનો ખ્યાલ પણ થોડો ઘણો આવે, પણ બાકી આપણે મોટા ભાગે સમજી ના શકીએ. પણ અહીંયા ટૂંકમાં કહેવામાં શું આવે છે કે સર્વાત્મ સિદ્ધિએ, સર્વાત્માની સિદ્ધિ માટે, સર્વાત્મ ભાવ નિષ્પત્તયે, સર્વાત્મ ભાવ લાવવો હોય તો મોટું કામ કરવાનું. શું કામ કરવાનું છે? સતત એ ધારા વહેવડાવવી જોઈએ કે બધે હું જ છું. સર્વભૂતસ્થમ આત્મની, સર્વભૂતાની છે, સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની, સર્વભૂતોમાં આત્મા, સર્વભૂતોમાં, અને આત્મામાં બધા, એટલે બધા જતા રહ્યા. હુંથી વિરુદ્ધ તુંય જતો રહ્યો. આપણે જયારે હું બોલીએ ને એટલે તમારાથી અલગ હું, એમ એ ગયું. ભલે હું માત્ર એક બહારનો શબ્દ રહી જાય કહેવા ખાતર, ઔપચારિક રીતે હું ને તું રહી જાય, હું ને મારું રહી જાય, હું ને તમે રહી જાય. બાકી રિયલી એમાં કોઈ અંદર કન્ટેન્ટ ના હોય, અંદરથી તું પણ જતું રહ્યું હોય. આ મોટું કામ છે. આ એમને એમ નથી આવતું, આ બહુ જ મોટું કામ છે. તો એ કહે છે કે એ કરવા માટે શું કરવાનું? કૃત શ્રવણ કર્મણ ભિક્ષુ હોય તો શું કીધું? જેને શ્રવણ કરી લીધું છે એને કહેવામાં આવે છે કૃત શ્રવણ કર્મણ. શ્રવણ એટલે પછી હવે સ્વામીને જે પછી છોડી દેવાનું શ્રવણ. એવું લાગે તો તમે છોડી શકો, અથવા તો ચાલુ જ રાખો. તમારા અભ્યાસમાં કોઈ બ્રેક ના પડે, સતત સાંભળ્યા કરતા હોય. દરરોજ આ સાંભળીએ સર્વાત્મા ભાવ, સર્વાત્મા ભાવ, સર્વાત્મા ભાવ, એટલે આપણા મગજમાંથી એ ખસે નહીં. એટલે ચાલુ રાખવું હોય તો ચાલુ રાખો. પણ અહીંયા તો શું કહે છે કે જેને સારા એવા પ્રમાણમાં શ્રવણ અને મનન રૂપી સંપત્તિ પ્રાપ્ત કરી છે, ઘણો બધો અભ્યાસ કર્યો છે, પણ હજી પરોક્ષ જ્ઞાન હોઈ શકે, બુદ્ધિમાં બહુ બધી ખબર છે, પણ હજી એટલું એક નથી થયું. આ બુદ્ધિમાં સમજવું બહુ અઘરું નથી. આમાં સમજવામાં કંઈ અઘરું નથી. હા, કદાચ આપણને અમુક વ્યાકરણનું એવું કદાચ ના ખબર પડે, પણ બાકી બુદ્ધિથી આ સમજવું વેદાંત અઘરું નથી. સહેલામાં સહેલું છે. આમાં શું અઘરું? બધામાં હું છું એમાં અઘરું શું છે? હું બ્રહ્મ છું એમાં અઘરું શું છે? કશું અઘરું નથી. એ તો લાવવામાં જ અઘરું છે. જીવનમાં લાવવામાં જ અઘરું છે, વ્યવહારમાં લાવવામાં અઘરું છે. એ જ અઘરું છે, બાકી આ બુદ્ધિમાં સમજવું અઘરું નથી. એટલે પરોક્ષ જ્ઞાન જેને બરોબર પચક સાંભળ્યું કર્યું હોય એને કહે છે કે શું કરવાનું? તો કે કૃત શ્રવણ કર્મણ. હવે શું આગળનું? તો કે છે શાંત સમાધિમ વિદધાતી. કોણ? શ્રુતિ. આવા માટે, આવી વ્યક્તિ માટે શ્રુતિના શું આદેશ છે? શ્રુતિનો શું? સમાધિમ વિદધાતી એષા શ્રુતિ. સમાધિનું વિધાન કરે છે. હવે તું સમાધિ કર, સમાધિમાં લાગી જા. સમાધિ એટલે શું? ધ્યાન. કોણ કે છે ભૈયા? વિદધાતી એષા શાંતો દાંત ઇતિ શ્રુતિ. શાંતો દાંત એટલે આમાં સમજવું પડે. શાંત અને દાંત જે શ્રુતિ છે, એટલે આપણને બધું બહુ વાંચેલું હોય ને એટલે ખબર પડે, ઓ આ શાંત અને દાંત શ્રુતિ એટલે કહેવા શું માંગે છે? બૃહદારણ્યક ઉપનિષદનું પ્રખ્યાત વાક્ય. ધારો કે હું તમને એમ કહું કે શ્લોક કંઈક આવ્યો, પછી હું કહું સર્વધર્માન વાક્ય પ્રમાણે, એટલે તમને તરત આ તો ખબર છે ને સર્વધર્માન ક્યાં આવે? ભગવદ્ ગીતાનો પ્રખ્યાત શ્લોક સર્વધર્માન પરિત્યજે.
આટલું જ લખે સર્વધર્મ, અથવા તો એમ લખે યદા યદા હિ ધર્મસ્ય, એટલે તમને ખબર પડી જાય કે યદા યદા એમ. આ પ્રખ્યાત વાક્ય છે. કયું વાક્ય? શાંતો દાંત ઇતિ. એટલે આપણા માટે કદાચ પ્રખ્યાત ના હોય, પણ જે ઉપનિષદથી પરિચિત છે એટલે જ કહ્યું ને કૃત શ્રવણ કર્મણ, જેને ખૂબ શ્રવણ કરેલું છે એને એમ કે શાંત દાંત શ્રુતિ પ્રમાણે હવે તું સમાધિ કર, એમ કે છે. શાંત દાંત શ્રુતિ પ્રમાણે હવે તું સમાધિ, જે શાંત દાંત શ્રુતિ સમાધિનું વિધાન કરે છે એ પ્રમાણે તું હવે લાગી પડ. શેના માટે? સર્વાત્મ ભાવ નિષ્પત્તયે. તો ભાઈ પેલી આપણે તો જાણવું પડે કઈ શ્રુતિ, તો કે છે આવું વાક્ય આવે છે. ક્યાં આવે છે? આવડું મોટું વાક્ય છે. તસ્માદ એવમ વિદ, એવમ વિદ, તસ્માદ એવમ વિદ શાંત દાંત ઉપર. તસ્માદ એવમ વિદ, એવમ વિદ એટલે આ પ્રકારે જાણનારો, પરોક્ષ જ્ઞાન ધરાવનારો, જે પાછું કઈ સંપત્તિ ધરાવે છે, જેની અંદરની ઘણી બધી સંપત્તિ છે. કઈ સંપત્તિ? કરોડો રૂપિયા એ નહીં, કઈ સંપત્તિ છે? શાંત. પછી ત્યાં આ વાક્ય આવ્યું, આ શબ્દો આવ્યા. ક્યાં? શાંત દાંત ઉપરત તિતિક્ષુ સમાહિત શ્રદ્ધાવિત્તો ભૂતવા. આટલું હોય. આ મોટી સંપત્તિ જીવનમાં. કઈ સંપત્તિ? આંતરિક સંપત્તિ. જે હોય તો જ તમે અંતર્મુખ થઈ શકો, તો જ પોતે પોતાની સાથે રહી શકે. શું હોય? તો કે છે શાંત. શાંત એટલે મનની શાંતિ, અંદરથી શાંત, જેનું મન વિક્ષિપ્ત નથી એવો એક. પછી બીજું શું? દાંત. દાંત એટલે જેની ઇન્દ્રિયો ઉપર એને કંટ્રોલ છે. એટલે એ તો બહુ બધું પહેલાનું થઈ ગયું. ઇન્દ્રિયો વિષયોમાં રમણ નથી કરતી, બહુ ખાવામાં, પીવામાં, ફરવામાં, હરવામાં, પહેરવામાં, ઓઢવા, આ બધું બહારની બહિર્મુક્તા ઓછી થઈ ગઈ છે. બહિર્મુક્તા, બીજું કશું નહીં. બીજું તમે કંઈક કરતા હો તો એનો વિરોધ ના, પણ બહિર્મુક્તા, તરત મન બહાર ભાગી જાય. દાંત, જેને પોતાની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઉપર એટલું પ્રભુત્વ છે એ. પછી શું? ઉપરત. ઉપરત એટલે બધી બહુ બધી પ્રવૃત્તિઓથી ઉપરત થયો છે. બાકી પ્રવૃત્તિઓ છોડે નહીં, સવારથી સાંજ લાગેલા, એમાં કઈ ખોટું પણ એ બધું પતી ગયું. હા, કેમ કે એ બધું કરતા હોય તો પછી હવે શ્રવણ માટે ને એના માટે ટાઈમ ના રહે. શ્રવણ ને ધ્યાન માટે, અહીં તો ધ્યાનની વાત મુખ્યત્વે કરે છે. એટલી બધી ઉપરત એટલે જે સંન્યાસી છે, સંન્યાસીને જ આ બધું પોસાય એના માટે જ આ છે. બાકી પણ જે મેં કહ્યું ને, જે જીવનમાં રહીને સંન્યાસી થઈ શકે, જીવનમાં રહી અને જે સંન્યાસી બને, હવે એ સંન્યાસી શ્રેષ્ઠ સંન્યાસી. જીવનમાં રહીને, એવું નથી કે કેસરી કપડાં પહેરવા પડે. તમે જે કપડાં પહેરતા હો, ભલે માતા હો, પિતા હો, ભાઈ હો, બહેન હો, સાસુ હોય, જે હોય, નોકરી કરતા હો, જે હોય, પણ અંદરથી સંન્યાસી આવો સમય કાઢતા હોય પોતાના માટે. અને વાનપ્રસ્થની ઉંમરવાળાઓને તો કોઈ તકલીફ જ નથી. વાનપ્રસ્થની ઉંમરમાં જે પ્રવેશી ગયા છે એમને તો કોઈ તકલીફ જ નથી, કરી શક્યા. તો કે એને શું કહે? ઉપરત. બહુ બધી પ્રવૃત્તિઓમાં નહીં પડવાનું, બહુ બધી અહીં જાઓ, નાહી જાઓ, નાહી જાઓ, ઓછું 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 ઓછું. તિતિક્ષુ. તિતિક્ષુ એટલે જેનામાં શું છે? થોડી ઘણી સહન કરવાની શક્તિ છે. વાતે વાત, એ તો આ બધું અંદર સમાધિ ષટક સંપત્તિ તો આગળ આવી ગઈ, પણ આ મોટી સંપત્તિ છે. એ બધું હોય તો નહીતર આપણે વાતે વાતે ઉકળી પડીએ. જરાક ઠંડી તો સહન ના થાય, જરાક ગરમી તો સહન ના થાય, જરાક કંઈક થાય તો આપણે વિક્ષિપ્ત થઈ જાય. તરત એનું સોલ્યુશન શોધવા જોઈએ. તરત કુલર લઈ આવો ને એસી લઈ આવો ને બહાર પેલી આ નાખો ને પેલી આ બધું નાખવામાં આપણે તો ગાંડા થઈ જાય. પેલી નાખો, શું કહેવાય બેટું, શું આવે છે એ નાખો, પછી એમાં પાણી નાખો. બોનો સંસાર છે, દરેક વસ્તુનો સંસાર છે. દરેક વસ્તુના સંસાર જ છે.
એ નંખા હોય એટલે એને દરરોજ પાણી નાખો, ફલાણું નાખો, ઢીકડું નાખો, એમાં ને એમાં દરેક વસ્તુ. તો શેના માટે? તો કે ઠંડી થોડી 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 ઠંડક કરવા માટે. હવે ઠંડક કરવામાં 50 કલાક જતા રહે આપણા. આ તો એક સાદી વસ્તી વાત કરું છું. તો કે છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન, જે છે એ બરોબર છે. આ બધામાં ક્યાં પડીએ? આ બધામાં કેટલું માથાકૂટ કરવાની? જે છે એ બરોબર છે. તિતિક્ષા. ખાવાનું જે છે એ બરોબર છે, જે પીવાનું છે એ બરોબર છે, બાકી એમાંય સમય જાય. તો કે એ બધું જે છે એ બધું બરોબર જ છે. જે માણસો છે એ બરોબર છે, અને ખડો નાખો મૂકો ખસોડે બરોબર છે. આ ઘર બરોબર નથી, બદલાવો. તો કે ના, બરોબર છે. આખી જિંદગી ઘર બદલ કરી તો આપણે ઠેકાણું જ ના પડે ખરેખર. તો કે છે કે ના, તિતિક્ષુ. આ તો સંન્યાસીને કહેવામાં આવે. અહીંથી ફલાણી ભિક્ષા બરોબર ના આવી તો એને ગુસ્સો આવ્યો. આ તો ભિક્ષા લેવા જાય તો કોઈ દિવસ ના આપે, સૂકું આપે, બધું આપે, અને કે આખો દિવસ શું આવી જાવ છો? એવું કે એવું ચાલે. જૂના જમાનામાં તો બધું એવું હતું. અપમાન નહીં થાય, અપમાન થાય તો પછી પાછું એ મુશ્કેલી કે આ ક્યાં મેં સંન્યાસ લીધો, આ ક્યાં માથાકૂટમાં આવ્યા. તો કે ના, તિતિક્ષા. તો એમને કહેવામાં આવે છે ને તિતિક્ષા, સહન કર ભાઈ, અપમાન નહીં કરશે, નહીં આપે, બધું થશે, સહન કર. પછી સમાહિત, જેનું મન સમાધાનમાં છે. સમાધાન. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ઝઘડા થાય તો સમાધાન થાય ને એટલી શાંતિ. હા, સમાધાન. તો પછી કેવી નિરાંત હોય છે ને, સમાધાન હોય ત્યાં નિરાંત, એવું મનમાં નિરાંત, રિલેક્સ્ડ. એટલે શું છે? આ બધા આ સંપત્તિને કારણે મન પોતાની સાથે રહે. આ સમાધિ ષટક સંપત્તિ શેનો ઉપાય છે? મનને આત્મામાં રાખવાનો. મન પોતાના ઘરમાં હોય અને હેપીલી, આનંદથી. બસ આવા થઈને પછી શું કરવાનું? હવે કંઈક કરવાનું છે. આ તો માત્ર પ્રાથમિક મનને પોતાની પાસે લાવવાનો એક ઉપાય કયો. હવે કરવાનું શું છે? તો કે છે, શું કે છે? આત્મની આવો, શ્રુતિ શું કે છે? આવો બનીને, ભૂતવા, આવા બનીને આત્મની એવ આત્માનમ પશ્યેત. સરસ કહ્યું. આત્મની એવ આત્માનમ પશ્યેત. આત્મામાં જ આત્માના દર્શન કર. આત્મામાં જ આત્માના એટલે શું? તો કે મનમાં આત્માના દર્શન કર. અત્યારે મનમાં જગત છે, જગતની જંજાળ છે, એના બદલે હવે મનમાં આત્માના દર્શન કર. અર્થાત મન લગભગ નહીં રહે, એકલો આત્મા રહી જશે. એવો તું હવે બન. એના માટે શું કરવાનો? સમય આપવો પડશે, પોતાની સાથે સમય. તો શું? બહિ અંતઃકરણ નિરોધેન. અંતઃકરણ બહાર જતું અટકે. અનાલિંબિત બાહ્ય વૃત્તિ. હવે બહાર ક્યાંય મન દોડાદોડી કરતું જ નથી. બાકી મન છે ને બહારના વિષયોનું આલંબન લે. ચલો થોડા દિવસ પિયર જઈ આવીએ, થોડા દિવસ ફલાણે જઈ આવીએ, થોડા દિવસ આમ કરીએ, થોડા દિવસ તેમ કરીએ. આ બધું શું હોય છે? આલંબન. આલંબન એટલે આધાર. મનને આધાર લેવાની ટેવ પડી ગઈ છે. કોઈ વ્યક્તિનો આધાર લે, કોઈ સંજોગોનો આધાર લે, કોઈ વિષયોનો આધાર લે, કીર્તિનો આધાર લે, બધું ઘણાનો આધાર લેવાની ટેવ પડી ગઈ હોય. સપોર્ટ લેવાની જે ઈચ્છા છે એ શું બતાવે છે? મને મારો સપોર્ટ નથી, મને મારામાં સિક્યોરિટી નથી, સલામતી દેખાતી નથી. એટલે તરત આપણે પાંગડા બની જઈએ. અંદરથી દીનતા આવે, હીનતા આવે. તો કે નહીં, આ બધું છોડો. હવે શેનાથી તું ગભરાય છે? આ દેહ તું નથી. તકલીફો દેહમાં છે. દેહને બીજા બધાની જરૂર છે, મને નહીં. જેવી એવી એક કોન્ફિડન્સ આવશે ને કે મને જરૂર નથી, એનો અર્થ ને કાલથી હું ખાવું પીવું નહીં, આપવું હોય તો આપો, ના આપવું હોય તો નહીં. એવા બધા વહેમ કરવાની જરૂર નથી. પણ હું અંદરથી તૃપ્ત છું,
અંદરની તૃપ્તિ પોતાનાથી જ પોતાને સંતોષ આપણામાં એક ગરિમા લાવશે. એની જાતે લોકો આપણાથી આકર્ષાશે પણ ખરા. તમે જોજો, એ જોવાની જ, લોકોને આકર્ષિત કરવા માટે નહીં, પણ અંદરથી પોતાનાથી તૃપ્ત હોય માણસ, એની જાતે લોકો ખેંચાઈ આવશે. એનીવે, એ આપણો અત્યારે પ્રશ્ન નથી. પણ આવા બનીને આત્મ સાક્ષાત્કારાર્થમ નિરંતર, આત્માના સાક્ષાત્કાર માટે, આત્મા તો છે જ પણ એને સમજવા માટે, આત્માને લાવવાનો નથી, ઉપજાવવાનો નથી, એ તો છે જ, પણ એને સમજવા માટે, એને ઓળખવા માટે શું કરવાનું? નિરંતરમ સમાધિમ કુર્યાત. સમાધિ, સતત સમાધિ, આત્માનું ધ્યાન કર. જે 6થા અધ્યાયમાં ભગવાને શું કહ્યું? યોગી યુંજીત સતતમ આત્માનમ. રહસ્ય સ્થિત સ્પષ્ટ કહી દીધું. એકાંતમાં રહી બીજી બધી જંજાળ છોડીને તું સતત આત્માનું ચિંતન કર. જો આપણે ઘણી વાર શું થાય છે, એકલા હોઈએ, પૂજા રૂમમાં હોઈએ, પણ પછી પાઠ કર્યા, ખોટું નથી. જો આ બધું હું આ બધાની ટીકા નથી કરતી, આ બધું બહુ જરૂરી છે, પણ પછી એ મનને એનો આધાર લેવાનો પડે. મનમાં જપ કરવાનો આધાર છે, હવે એ છોડી દઈએ. પછી છોડી દેવાનું એટલે એને હંમેશા પણ કેવું કે ના, હું બેઠી છું તો હવે આત્માનો વિચાર કર. જપઈ નહીં, ભગવાનનું નામે લેવાની જરૂર નથી. કઈનું હવે? હા, ભગવાનનું નામ એ રીતે લઈ શકાય, ઓમ નમઃ શિવાય. તો નમઃ શિવાય, શિવ મારું સ્વરૂપ છે, એમાં મારો અહંકાર સમર્પણ. આ અહંકાર એ સત્ય નથી, મિથ્યા છે. વાસ્તવિકતા મારી શું છે? શિવ. શિવ એટલે કોણ? કલ્યાણકારી આત્મા. પેલા સ્મશાનમાં બેઠેલા શિવ એટલે આત્મા. એ આપણે એ શિવમાં નહીં. શિવ મીન્સ મંગલ. એ હું છું, એ મારું સ્વરૂપ છે. એ પ્રકારનો વિચાર, આનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, બધા મારામાં જ છે. એટલે ફિઝિકલી બધા મારામાં નથી, પણ આત્મ તત્વ સચ્ચિત આનંદ અસ્થિ ભાતિ પ્રિય એ સર્વત્ર બધાનું સત્ય છે. એના ઉપર જ બધું આરોપિત છે. બીજું બધું એના ઉપર આરોપિત છે, અધ્યારોપ છે. જેમ રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ, એમ સચ્ચિત આનંદ ઉપર જગતનો અધ્યારોપ છે. એ બધાને હું દૂર કરું. અને આ રીતે પણ સમજી છે, બધા જ હું હોઉં તો હું બધું જ. આ એક જ શરીર નહીં, કાં તો હું બધું અને કાં હું કાંઈ નહીં, કાં તો હું બધું જ, સમગ્ર જગત હું. અધ્યારોપ કરીએ તો આખાનો જ બધું. આપણે તો શું છે, આ અધ્યારોપ આખા જગતમાં એકલું આ જ હું, આ એક શરીર જ હું. તો કે ના, અધ્યારોપ છે જ. વ્યવહારમાં અધ્યારોપ તો છે જ, હે ને? વ્યવહાર જયારે આપણે કરીએ છીએ ત્યારે આ અને આ એવા ભાગલા પડી જ ગયા છે. તો પછી બધા જ હું. અને જયારે આપણે ધ્યાન કરવા બેઠા હોય ત્યારે આમાંનું કાંઈ હું નથી, કોઈ અધ્યારોપ નહીં. એ તું સતત કર. કર્તવ્યત્વેન બોધયતી. એ શ્રુતિ શું કહે છે? આ કરો. આ શું બની જાય છે? કર્તવ્ય. જેમ પેલું કર્તવ્ય છે ને, શું કરતે? રસોઈ કરવી, ફલાણા માટે આમ કરવું, એ મારું કર્તવ્ય. આપણે લોકો કહે તો મારું કર્તવ્ય છે. ભાઈ હવે કયું કર્તવ્ય છે? આ ભિક્ષુનું સમાધિ, એ કર્તવ્ય છે. કર્તવ્ય એટલે કરવાનું જ. તવ્ય પ્રત્યે, તવ્ય પ્રત્યે શું બતાવે? કર્તવ્ય. તવ્ય પ્રત્યે, તવ્ય પ્રત્યે શું બતાવે છે? કરવું જોઈએ. એટલે છેલ્લે આ કર્તવ્ય છે આપણું, દરેક વ્યક્તિનું. આપણે બીજા બધા કર્તવ્ય હોંશે હોંશે બતાવીએ છીએ. મેં તો કર્યું, જે કરવાનું હતું ને બધું કર્યું છે, બધાને મોટા કર્યા, આમ કર્યા, સેટલ કર્યા, મારું બધું પતી ગયું. નથી પત્યું, આ એક કર્તવ્ય બાકી છે. હે, બીજા બધા કર્તવ્ય બહુ કર્યા, એમાં જિંદગી કાઢી નાખીએ.
બધાને સેટલ કર્યા, દીકરીને દીકરાને આને તેને ફલાણા ઢીકડા પૂછડા, સમાજનું કેટલું આપણે કરીએ છીએ, બધું કર્યું. હવે શું આત્માનું કર્તવ્ય એ મોટું કર્યું, એ બાકી રહી ગયું. અને એ બાકી રહી જાય ને ત્યાં સુધી બીજું બધું બાકી જ છે. એ બીજું બધાનું ફળ નહીં મળે આપણને. કયું અગત્યનું છે? આત્મા વા અરે દ્રષ્ટવ્ય, આત્માને જાણી લો, એમાં તો બધા છે. એ કરવાનું એ કહ્યું. પછી આગળ કે છે, હવે યુક્તિ બતાવે છે કે આ કેમ કરવું, અને આ સહેલું નથી. આ વસ્તુને બહુ લાઇટલી, બહુ શું કહેવાય, બહુ થશે થઈ જશે, આ કશું થઈ જશે નહીં. અને આ એટલું સરળ પણ માનીએ છીએ એવું સરળ નથી. કોકના માટે સરળ હોય. કોના માટે? નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સુરદાસજી હોય, શંકરાચાર્યજી પોતે હોય, નચિકેતા હોય, શ્વેતકેતુ હોય, સુખદેવજી હોય. સુખદેવજીને તો બધું જાણતા હતા ને પછી પાછા આમાં પડ્યા, જાણીને પછી આ બધું મેળવવાનો પ્રયત્ન કર્યો. એ વસ્તુ આવા બધા માટે સરળ, પણ બીજા માટે અઘરું છે. તો શું કે છે જુઓ, આરૂઢ શક્તિરહમો વિનાશ, કર્તુમ ન શક્ય સહસાપી પંડિતૈઃ, યે નિર્વિકલ્પાખ્ય સમાધિ નિશ્ચલાઃ, તાનંતરાનંત ભવાહિ વાસનાઃ. સરસ વાત અહીં કહે છે. સરસ નહીં, બહુ ધ્યાન દોરવા, બહુ ધ્યાન આપવા જેવી વાક્ય છે કે આરૂઢ શક્તે અહમો વિનાશ કર્તુમ ન શક્ય સહસાપી પંડિતૈઃ. શું કે છે? આરૂઢ કર્તુમ ન શક્ય સહસ પંડિતૈઃ, પંડિતો માટે પણ, પંડિતૈઃ અપી, તરત સહસા એકદમ નહીં થાય, પંડિત હોય તોય. સહસાપી પંડિતૈઃ ન શક્ય. પંડિત બહુ મોટો પંડિત હોય, બધું જાણતો હોય, વ્યાકરણ, ન્યાય, મીમાંસા, બ્રહ્મસૂત્ર, પ્રસ્થાનત્રય, બધું આવડે છે, એ આવડે છે એની બધી કસોટી અહીંયા થવાની. એ બધું વાંચી ગયેલાની કસોટી ક્યાં થશે? તો કે અહંકાર ગયો કે નહીં. આવો જે પંડિત માટે પણ, જે પરોક્ષ જ્ઞાન જ છે હજી, એના માટે પણ આરૂઢ શક્તિ અહમો વિનાશ. આરૂઢ શક્તિ એટલે જે અહંકાર દ્રઢ થઈ ગયેલો છે, જે અહંકાર દ્રઢ, ઘણી બધી ગ્રંથિ, અહંકાર એટલે ગ્રંથિઓનું બંડલ, ગ્રંથિઓનું મોટું બંડલ, પુંજ. પેલું બંડલ હોય ને, આપણે ખબર છે પેલું ઉત્તરાયણમાં દોરીનું ગોટો વાળી, પિલ્લું વાળી દે, ગોળ 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 ગોળ. એ પિલ્લું સહેલું, પણ એ ગાંઠો વાળું પિલ્લું હોય, ગૂંચડું. હવે આ ગૂંચડા વાળું, હવે એને કેવી રીતે? એવું છે આ અહંકાર. અનેક બધી ગ્રંથિઓ, ખોટા ખ્યાલ, અને કેવું છે? એવું દ્રઢ થઈ ગયું છે. એને કીધું આરૂઢ શક્તિ. આવો અહંકાર, આવો જે અહંકાર, જેનું મૂળ કોઈ મોટા મોટા વૃક્ષો હોય ને, પીપળ ને લીમડા ને અશ્વત્થ, એ બધાના મૂળ કેવા હોય છે? એવા દ્રઢ હોય છે કે નાના મોટા વાવાઝાડા કે બધા કોઈનું કામ નહીં, વર્ષો સુધી રહે, એ જાય ભાઈ નહીં. આ અહંકાર એવો થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? આવો દ્રઢ છે. એ માત્ર થોડું ઘણું ભણવાથી નહીં જાય, ચોપડી ઉપર મીન્સ એ નહીં જાય. અહમ કહ્યું ને, આરૂઢ શક્તે અહમ વિનાશ, એનો વિનાશ, અહંકારનો વિનાશ મીન્સ એનું મિથ્યાત્વ જાણવું પંડિત માટે પણ સરળ નથી. જેમાં પંડિત એટલે માત્ર પરોક્ષ જ્ઞાન, બહુ બધું શબ્દોની માહિતી બહુ છે,
પણ એના માટે પણ અહંકારનો નાશ કરવો શક્ય છે નહીં. તો કેનાથી જશે ભાઈ? કોને એ વાત કરો ને. તો કે યે નિર્વિકલ્પાખ્ય સમાધિ નિશ્ચલાહા તાન અનંતર અનંત ભાવના હિ વાસના. શું કહે છે? નિર્વિકલ્પ સમાધિ દ્વારા. નિર્વિકલ્પ આપણે આવતા વખતે એની ચર્ચા કરીએ. આજે મારે થોડું કામ છે એટલે. નિર્વિકલ્પ સમાધિની સતત ભાવના, સતત એમાં રહેવું. સવિકલ્પ નહીં, નિર્વિકલ્પની વાત કરી. સવિકલ્પ પણ નહીં, પણ નિર્વિકલ્પ એટલે માત્ર ત્યાં ધ્યેય વિષય આત્મા જ રહી ગયો હોય, ધ્યાતાય નહીં. અને જયારે ધ્યાતા નથી તો ધ્યાનેય નથી. શું રહી ગયું? માત્ર. એને નિર્વિકલ્પ કહેવાય. એમાં સતત રહેવાથી પછી અહંકાર જશે. આ માત્ર ઇવન સવિકલ્પ સમાધિ પણ નહીં, જ્યાં સતત ધ્યાતા સમજવાનો પ્રયત્ન કરતો હોય. ધ્યાતા છે, ધ્યાનનો વિષય છે, ધ્યાતા, ધ્યેય, ધ્યાન, એ ત્રિપુટી છે, એ નહીં. માત્ર આત્મા. અને આમાં ગળાડૂબ જ્યારે તમે હો ઘણા વખત સુધી, ટૂંકમાં એનો ઇન્ટિમેટ અનુભવ, એકદમ નજીકનો જ્યારે અનુભવ થાય પછી જ અહમ ક્યાંય ગુમ થઈ જાય. ગુમ ત્યાં સુધી નહીં. એ વસ્તુ અહીંયા કઈ. અહંકારને આપણે મિથ્યા છે એ જાણવાનો છે જ નહીં એમ જાણવાનો છે. હવે જે આટલો દ્રઢ થઈ ગયો છે એને કાઢવો કેવી રીતે? તો કે એનો એક જ ઉપાય છે, સતત આત્મા સાથે રહો. તો ભિક્ષુને આ પ્રકારે કહેવામાં આવ્યું. તો આની ચર્ચા હવે આપણે અત્યારે બંધ રાખીએ છીએ, પછી વાત કરીએ. અમારે જરા આજે થોડુંક બહાર જવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.